આ જે કબૂતર છે એ ઘરમાં કે ટેરેસ પર આવીને બેસે તો સારા લાગે, પરંતુ આ કબૂતરો હવે પર્યાવરણ અને આરોગ્યના મોટા દુશ્મન બની રહ્યા છે અને ઘાતક બીમારીનું કારણ બની રહ્યા છે। કબૂતરને શાંતિના દૂત કહેવામાં આવે, એકદમ શાંત પક્ષી તરીકે ઓળખવામાં આવે અને લોકો એકદમ ભોળા ભાવે એમને દાણા નાખે, જુવારના દાણા નાખે કે બીજા બધા ખાવા માટે દાણા નાખે અને લોકો એમ માને કે હાશ એક પુણ્યનું કામ કર્યું। પરંતુ કદાચ ઘણા બધા લોકોને ખબર નથી કે આ જે કબૂતર છે એ ઘરમાં કે ટેરેસ પર આવીને બેસે તો સારા લાગે, પરંતુ આ કબૂતરો હવે પર્યાવરણ અને આરોગ્યના મોટા દુશ્મન બની રહ્યા છે અને ઘાતક બીમારીનું કારણ બની રહ્યા છે। એટલે હવે જો તમે કબૂતરોને ચણ નાખતા હો તો એક વખત વિચારજો, કારણ કે આ વિડીયોની અંદર હું તમને એ બધી વિગત કહીશ કે જે તમારે જાણવા જેવી છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આપણા ઘરની અંદર આપણે ઘણી વખત જોઈએ કે કબૂતરો આવીને બેસે, ઘણી વખત ટેરેસ ઉપર બેસે, તો આ કબૂતરો પર્યાવરણ અને આરોગ્યનું મોટા દુશ્મન બની રહ્યા છે અને આ વાત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTએ કહી છે અને એવું જાણવા મળ્યું છે કે કબૂતરોને જે ચણ નાખવામાં આવે છે એની પર હવે NGT ટૂંક સમયની અંદર પ્રતિબંધ મૂકવા માટે જઈ રહ્યું છે। હવે આ કબૂતરો પર્યાવરણ અને આરોગ્યને નુકસાન કેવી રીતના પહોંચાડે છે એની એક વાત તપાસની અંદર બહાર આવી કે કબૂતરોની જે લીંડી કે જે મળ હોય એ ફ્લોર પર અને દિવાલો પર પડે પછી એ ધૂળની અંદર ફેરવાઈ જાય અને એ ધૂળ જે છે એ પછી હવામાં ભળી જાય અને એ હવામાં ભળે એ પછી આપણા શ્વાસની અંદર જાય અને શ્વસનના માર્ગ સુધી આ જે ધૂળ છે એ પહોંચી જાય અને ફેફસા સુધી પહોંચે અને ઇમ્યુન સિસ્ટમને જબરજસ્ત અસર કરે અને આ ઇમ્યુન સિસ્ટમને અસર કરે અને ઇન્ફેક્શનનું મોટું કારણ બને છે અને ફેફસામાં ઓક્સિજનનો જે ફ્લો હોય છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે અને ફેફસાના જે અન્ય રોગો હોય છે એનું પ્રવેશદ્વાર બની જાય છે અને ન્યુમોનિયા જેવી ઘાતક બીમારી આ કબૂતરોના જે મળને કારણે હવામાં જાય છે એને કારણે ન્યુમોનિયા જેવી ઘાતક બીમારી થઈ શકે છે। આ બધું તપાસની અંદર બહાર આવ્યું છે અને આ ઇન્ફેક્શનની જો તમને 2-2.5 મહિનાની અંદર ખબર પડી જાય તો એનો ઈલાજ શક્ય છે, પરંતુ ઘણી બધી વખત લોકોને ખબર નથી પડતી કે એમને કોઈક પ્રકારનું ઇન્ફેક્શન થયું છે અને એ એટલું બધું પછી અંદર તમને ડેમેજ કરી નાખે કે એ પછી જીવ બચાવવો મુશ્કેલ પડી જાય। આવા સંજોગોની અંદર જો તમને કંઈક એવું ઇન્ફેક્શનનું લાગે તો તમારા જે ફેમિલી ડૉક્ટર્સ હોય અથવા કોઈક હોસ્પિટલ હોય તો એમાં તમારે તપાસ કરાવી લેવી જોઈએ અને તમે હવે વિચારજો કે કબૂતરોને તમે ચણ નાખવાને કારણે કેટલું મોટું નુકસાન થાય છે। તમે તો ઘોડા ભાવે પુણ્ય મળશે એમ કરીને તમે કરો છો, પરંતુ તમે ઇનડાયરેક્ટલી આની અંદર પાર્ટ બની જાઓ છો કે કોઈકને આરોગ્યને મોટું નુકસાન થઈ શકે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।